મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે અમે આવ્યા છે એક સુંદર મજાની જગ્યાએ જેનું નામ છે અંધારબન નેચરલ ટ્રેલ, જે મહારાષ્ટ્રના પુણે જિલ્લાના તામિની ઘાટની નજીક પિંપરી અને ભીરા ગામની વચ્ચે આવેલું છે। તો અમે અમારી મોન્સૂન રાઇડર ટીમ સાથે ટ્રેક શરૂ કરી દીધો છે। તો જુઓ આગળનો નજારો। તો આ અંધારબન ટ્રેકના એન્ટ્રી માટે ઓનલાઈન વેબસાઇટ અંધારબન.org ઉપરથી આગલા દિવસે આપણે ઓનલાઈન ટિકિટ બુક કરી લેવી પડે છે। તો જુઓ હવે આગળનો નજારો। તો જુઓ આ કારાવ એટલે કે કારવી, જેના પર સુંદર મજાના પર્પલ કલરના ફૂલો ખીલે। તો આ કારાવ કુલ 3 પ્રકારના આવે છે। તો અહીં આજુબાજુ સુંદર મજાના ડુંગરો આવેલા છે અને એના પરથી એટલા જ સુંદર ધોધ પડતા છે, પરંતુ આજે ધુમ્મસ હોવાથી આપણે એને જોઈ શકતા નથી। તો મિત્રો, આ ટ્રેક ઉપર ઘણી બધી જગ્યાએ જ્યાં જ્યાં ખીણ આવેલી છે ત્યાં રેલિંગ લગાવવામાં આવેલી છે અને આખે રસ્તે એટલા બધા ઝરણાઓ આવે છે અને એટલા સુંદર છે કે તેનું શબ્દોમાં વર્ણન કરવું મુશ્કેલ છે। તો જુઓ આ ઝરણાઓ। તો જુઓ આ રીતે સેફ્ટી રેલિંગ હોય તે આપણને કામ લાગે। અહીંથી પથ્થર ઉપરથી રસ્તો છે, સાથે પાણી પણ જતું છે, તો લપસી ન જવાય। અને આ જુઓ જંગલ કંઈક અલગ જ પ્રકારનું। તો અમારી મોન્સૂન રાઇડરના મિત્રો આ સુંદર મજાના નજારાને કેમેરામાં કંડારીને આગળની તરફ જઈ રહ્યા છે। તો મિત્રો, અહીં તમને 100 થી 150 પ્રકારના વિવિધ પ્રકારના વનસ્પતિઓ જોવા મળે છે અને આ એક રેન ફોરેસ્ટ છે। તો જુઓ પાણીના ઝરણાવાળા રસ્તાઓ પણ છે અહીં, જેમાંથી ચાલીને આપણે જવું પડે છે। તો જુઓ કંઈક અલગ જ પ્રકારનું જંગલ છે। તો આ જ છે અંધારબન જંગલની ખાસિયત। रियल रेन फॉरेस्ट। ओके તો અહીં કેટલોક રસ્તો ગાઢ જંગલોમાંથી પસાર થાય, તો કેટલોક રસ્તો આ રીતે ડુંગરોની સાઈડ ઉપરથી ખીણ નજીકથી પસાર થાય છે। તો આજે વરસાદ ખૂબ જ છે, જેથી આ ધુમ્મસ હટશે એવું લાગતું નથી, જેથી આપણને સુંદર મજાના ડુંગરો આજે જોવા મળવાના નથી। જ્યાં જ્યાં એકદમ રિસ્કી ઝરણાઓ છે ત્યાં બ્રિજ બનાવવામાં આવેલ છે અને આ જુઓ શું નજારો છે। તો અમે આ બ્રિજ ક્રોસ કરી લીધો છે અને અમારા મિત્ર જુઓ આ ટ્રેકની મજા માણી રહ્યા છે।
જોઈને જ રહી ગયો સામે. તો આ છે અમારી મોન્સૂન રાઇડરની ટીમ. જોઈ લો બધાને. તો અંધારબન એટલે કે જેવું નામ તેવું જંગલ. અંધારબન એટલે અંધારું જંગલ. એમ તો અમારી મોન્સૂન રાઇડર ટીમમાં ઘણા બધા મિત્રો છે, પણ આ ટ્રીપમાં બધા જ નથી આવ્યા. આ જુઓ, જતીનભાઈની તો કંઈક મજા જ અલગ છે. તેઓ આ ટ્રેકને એકદમ આનંદ ઉલ્લાસથી માણી રહ્યા છે. તો જુઓ, બધા જ મિત્રો પોતપોતાની રીતે ફોટો અને વિડીયો લેવામાં વ્યસ્ત છે અને આગળની તરફ વધી રહ્યા છે. તો હજુ અહીં બ્રિજ પરથી સુંદર મજાનો નજારો. તો અહીં બે ઝરણાઓ એક સાથે મળે છે, જેથી સુંદર મજાનો નજારો અહીં જોવા મળે છે. અહીં તમને આવા વિવિધ પ્રકારના પક્ષીઓ પણ જોવા મળી શકે છે. મિત્રો, અહીંયાથી બે રસ્તા છે. તો આપણી મોન્સૂન રાઇડર ટીમના સભ્યો ઉપરથી આવે કે નીચેથી આવે તે જોઈએ આપણે. વાવ, વોટ અ એડવેન્ચર. તો આ બધા ઉપરવાળા છે, આ બાજુ નીચેવાળા છે બધા. ઝાડનું ફળ મોટું છે એટલે તો ચાલો, તમારે ક્યાંથી આવવું છે? નીચેથી આવો, નીચેથી આવો, નીચેથી અહીંયાથી. બે રસ્તા છે, ઉપરથી છે, નીચેથી છે. હા, ચાલો. તો હવે લગભગ 7 કિલોમીટરનો ટ્રેક પૂરો થઈ ગયો છે અને અમે રિટર્ન જવાના છે. એ પહેલાં આપણે આપણા ડૉક્ટર સાહેબની બે વાત સાંભળી લઈએ. તો ચાલો. दोस्तों, आज हम लोग आए हैं अंदरबन ट्रैकिंग के लिए
वो वैसे तो शॉर्ट वाला जो ट्रैक है वो 5 किलोमीटर का ही है, 6 किलोमीटर का, वो ख़त्म हो गया, सब लोग वहाँ तक ही आते हैं। लेकिन ये पूरी हमारी मॉनसून राइडर की टीम है और उसका जोश देखिए। तो अभी भी तत्व है कि आगे जाना है, और अभी जो जा रहे हैं वो बिल्कुल अनटच है, वहाँ पे कोई जा ही नहीं रहा है, सिर्फ हम लोग जा रहे हैं। तो बहुत अच्छा लग रहा है, आप लोगों को भी आना चाहिए इधर और एंजॉय करना चाहिए। તો મિત્રો અહીં 14 કિલોમીટરનો આખો ટ્રેક છે અને 14 કિલોમીટર પછી આ ટ્રેક પૂરો થાય ત્યાં આપણે આપણી ગાડી મંગાવી લેવી પડે, નહીં તો આપણે આ જ 14 કિલોમીટર રિટર્ન થઈને એન્ટ્રી પોઈન્ટ પર પાછું આવવા પડે. અને અમને એ વસ્તુની ખબર નહીં હતી અને નેટવર્ક પણ નહીં હતું, એટલે અમે માત્ર 7 કિલોમીટરનો ટ્રેક કર્યો અને પછી પાછા રિટર્ન આવી ગયા. એટલે કે કુલ 14 કિલોમીટરનું ટ્રેકિંગ અમે કર્યું. તો હવે અમે રિટર્ન જતા છે અને રસ્તામાં એક કારવીના છોડ પર ફૂલ જોવા મળી ગયા, જેની હજુ શરૂઆત થયેલી છે. અને હા મિત્રો, તમને આ વ્લોગ ગમ્યો હોય તો અમને ફોલો જરૂરથી કરી લેજો. ચાલો, આવજો.